સુરતના ચોક બજાર વિસ્તારની ઘટના. ચોક બજારના ફુલવાડીમાં થઈ હત્યા. સસરાએ જમાઈને ચપ્પુના ઘા મારી કરી હત્યા. જમાઈ છોકરી સાથે અવારનવાર ઝઘડો કરતો હોવાથી બબાલ થઈ હતી. મૃતકનું નામ સલમાન સફીક અહેમદ શાહ નામના જમાઈની હત્યા કરવામાં આવી. ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું. કારણે જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે. તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે. સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાને લેતી દેતી નહોતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો. જેને આવી